તો આ મીટિંગ એરિયા છે અને બધા જ લોકો નાસ્તો કરે છે. મસ્ત રીતે મીટિંગ ફિનિશ થઈ ગઈ છે. અમારે એક મેમ્બર અત્યારે લેટ આવ્યા છે. મસ્ત નાસ્તો કરીને અમે બેઠા છીએ. ફાઇનલી તો મીટિંગ પૂરી કરીને મેં ઘરે આવી ગયો છું અને આજે ભાઈ આપણને આવડું ગિફ્ટ મળ્યું છે. કેમ કે બેસ્ટ સ્પીચ બોલવાનું ગિફ્ટ મળ્યું છે. એક પુસ્તક જેવું છે, અંદર મસ્ત વાંચવાનું હોય તો વધારે મજા આવશે, લખવાનું હશે તો આપણે કંઈક બિઝનેસનું નવું લખશું ને આનું અનબોક્સિંગ કરશે અમુસ. ફાઇનલી ભાઈ લખવાની બુક મળી છે તો થેન્ક યુ ફોર વાઇફ કે આપણને ગિફ્ટ આપ્યું. બાકી કંઈક હવે નોટ કરશું, આમાં કંઈક બિઝનેસ પ્લાનિંગ કરશું, એ કંઈક નોટ કરશું. કંઈક તો નોટ કરવામાં કામ લાગશે કેમ કે આ બીજી કે ત્રીજી નોટ મારી પાસે આવી થઈ ગઈ છે. એમાં 2 છે અત્યારે હાલમાં, એટલે આને ભાઈ પેક કરીને પાછી મૂકી દઈએ. જ્યારે એ ફિનિશ થઈ જાય પછી આપણે યુઝ કરશું. ટેક ધીસ એન્ડ સેફલી. પાર્સલ ખુલેલું છે, ખુલેલું બને મશીનમાં પેક નથી. મિનિટનો જ વિડીયો હોય. આ ફાઇનલી ભાઈ દાળ ભાત લેવા આવ્યા હતા અહીંયા હરે કૃષ્ણ હોટલ લોજમાં. કેમ કે ભાઈ અમુને મજા નથી તો એને દાળ ભાત ખાવાની ઈચ્છા થઈ હતી. બાકી ધર્મેશભાઈ ભાઈ ગયા હતા ને અને હવે ભાઈ પહેલાં જઈએ ઘરે. ટાઈમ થઈ ગયો અત્યારે 12:30. દવા પીવાની એટલે વહેલા ખાઈ લઈ, નકર 1-1.5 વાગે ખાવાનું નહીં. સમજો. ફાઇનલી ભાઈ તો બધી તૈયારી ચાલે છે ઓર્ડરની અને આમ જ બધે તો ટાઈમ થઈ ગયો છે 6:06. તો ભાઈ 7 વાગ્યાનો આપણી કાલને જે ટાઈમે વરમાળા હતી એ જ ટાઈમે આજે પણ વરમાળા છે. તો અત્યારે પેકિંગ કરીએ, અહીંથી સીધા આઈસ લેવા જઈએ અને ત્યાંથી સીધા જ ભાઈ ડાયરેક્ટ ફાર્મે વહી જશે. બાકી અત્યારે ભાઈ 5 વાગ્યા લગી આરામ કરતા હતા, બહુ તડકો પડે છે. તો બાકી ચાલો તો આમાં આપણે ફાયર લઈ લીધા છે. આ આપણી ચેનલ બસ આ 2 વસ્તુ છે ને, બાકી તો બધી જ આજે ફામે છે. બાકી હવે જોઈએ છીએ ત્યાંથી આજ રાતે બધા જ ઓર્ડર ફિનિશ થઈ જવાના તો ત્યાંથી બધી વસ્તુ ભાઈ પાછા ઘરે લેતા આવું છું. આજે બધું પેક કરવું જોઈએ અને લેટ ટાઈમ થઈ જાય. અને ભાઈ રિલેટિવમાં મેરેજ છે તો રેડી થઈને જઈએ છીએ. બ્લેઝર પહેરતો નથી, પહેલાં વિચાર હતો બ્લેઝર પહેરવાનો, પણ ઓર્ડરમાં કદાચ બીજી હશે તો બ્લેઝર ખરાબ થવા કરે છે તો એની અવોઇડ કરી દીધું બ્લેઝર. ચાલો જઈએ, પહેલાં અહીંથી સીધા ડ્રાય આઈસ ગયો છે ડ્રાય આઈસ લેવા અને હું ભાઈ એમનો વેટ કરું છું. આપણે કિટ ને સ્પાયરો બે લઈ લીધા છે. બસ જસ્ટ 4 કિલો ડ્રાય આઈસ લઈને અહીંથી નીકળીએ અને ભાઈ ત્યાં જઈને હજી તૈયારી કરવાની. અને ટાઈમની વાત કરું તો ભાઈ 6:30 થઈ ગયા છે અને હજી પહોંચતા 20 કે 30 મિનિટ લાગી જાય. એટલે આજ લેટ થઈ જવાના થઈ, પણ 7:30 વરમાળા છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. કેમ કે આપણે 7:30 વાગે વરમાળા હોય એટલે ભાઈ અડધી 15-20 મિનિટમાં તો આઈ થિંક રેડી થઈ જ જાય બધું. હવે કેટલો વાર લાગશે, કેટલી વાર લાગે?
ફાઇનલી ભાઈ વરમાળા ગોઠવાઈ ગઈ છે. આ વખતે આપણે એક્સ્ટ્રા 2 ફાયર મૂક્યા છે વધારે. અને ભાઈ ફરી આપણે કાલ જ્યાં બેઠા હતા ત્યાં ફરી પાછા બેસી ગયા છીએ. ડ્રાય આઈસ અહીંયા પડ્યો છે, હજી ભાંગો નથી કેમ કે હજી થોડોક ટાઈમ છે. અને અત્યારે ટાઈમની વાત કરું તો 7:10 થઈ ગઈ છે. કાલે 7:45 કર્યું હતું. હા ક્રિશ, કાલે કેટલા વાગે કર્યું? 7:45 કરી હતી ને, તો 7:45 કરી હતી કાલે. તો એટલે આજ કદાચ 7:30 થઈ જવા જોઈએ. બાકી જો મસ્ત સેટઅપ તૈયાર છે. ટાઈમ ટુ ટાઈમ આપણે પહોંચી ગયા છીએ. અને ભાઈ અત્યારે રિલેટિવ બધા સામે ઊભા છે. અને ત્યાં થોડી વાર જઈએ અને ભાઈ ગપાટા મારી. ફાઇનલી ભાઈ તો ઘરે પહોંચી ગયા છે. અને અત્યારે હાલમાં ટાઈમ થઈ ગયો છે રાતના 11. ભાઈ મેરેજમાંથી બહુ જ લેટ ટાઈમ હતા કેમ કે ભાઈ રિલેટિવની ત્યાં મેરેજ હતા એટલે થોડીક વાર બેઠા હતા કેમ કે કાલે તો ઓર્ડર બતાવીને ડાયરેક્ટ ઘરે બી હતો. પછી આવીને ભાઈ બ્લોગ એડિટ કરવા બેઠો પણ એન્ડ નહોતો કર્યો એટલે એન્ડ કરું છું. બ્લોગ એડિટ થઈ ગયો છે, ખાલી એન્ડવાળી ક્લિપ જ એડ કરવાની બાકી રહી ગઈ હતી. તો આઈ હોપ કે તમને આજના વિડીયોમાં મજા આવી છે. મજા આવી તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો. બાકી આગળના વિડીયો તો ભાઈ બહુ નાખેલા છે પણ વ્યૂઝ મતલબમાં કહ્યું ને કે સબસ્ક્રાઈબર જેટલા આવે છે 18 સબસ્ક્રાઈબર છે ને 18 જ વ્યૂ આવે છે. તો વ્યૂઝ વધારવા માટે શું વસ્તુ કરવી જોઈએ ને એ પ્લીઝ કોમેન્ટ કરો અથવા તો વિડીયો પૂરો જોવો કેમ કે વિડીયો પૂરો જોવો તો જ વોચ ટાઈમ મળશે. બાકી વોચ ટાઈમ આઈ થિંક 1 મિનિટ 2 મિનિટનો જ મળે છે 10 મિનિટના વિડીયોમાં. તો એ વધારો. બાકી કયો કોન્ટેન્ટમાં શું ઘટે છે આપણે કોન્ટેન્ટમાં ટાઈમ લાગશે. કોન્ટેન્ટ એક એવી વસ્તુ છે કે ભાઈ ગોતવી પડે, ડેઈલી નવું ગોતવાનું ને એવું બધું હજી આપણા માઇન્ડમાં વિચાર ન આવતો બટ ધીમે ધીમે જેમ ટાઈમ જતો જાય ને એવી રીતના ડેઈલી કોન્ટેન્ટ મળતા રહેશે. આઈ હોપ કે આજનો વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને મારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ કાલના નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ.